ભરૂચ એસઆર મેપિંગ નોટિસ અને મતદારોને કનડગત મુદ્દે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભરૂચ એસઆઈઆરની મેપિંગ અને મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વયોવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે. જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમણે બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે. બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. આવેદનપત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને અપાયું હતું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલ ઇન્ટિગ્રેશન ડિવિઝન સળની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લામાં જે મેપિંગ અનમેપિંગનો પ્રશ્ન ઉભેલો છે, મતદારોની જે ફરિયાદ છે, અમારા આગેવાનો સુધી શહેર અને જિલ્લામાં જે મતદારોની ફરિયાદ આવેલી છે, 2002ની મતદારી નામ છે, 2025ની મતદારી નામ છે, છતાં પણ એમને પ્રૂફ આપેલું છે, એમનું પ્રૂફ છે મતદારી નામ છે, છતાં પણ તેઓને નોટિસ આપવામાં આવી છે અને એમને મામલતદાર કચેરી સુધી, પ્રાંત કચેરી સુધી ધર્મના ધક્કારી કરી, વિડીયોગ્રાફી કરી અને રૂબરૂ બોલાવવાના નેબત કરી લે છે. આખો દિવસ જેઓનો બગડે છે, ત્યારે એવી પરિસ્થિતિમાં બીએલઓની જે તે મતદાન મથક પર એ વ્યવસ્થા ઊભી થાય અને જેની પૂરેપૂરું ઇન્વિકેશન થઈ ગયું છે, 2002માં નામ છે, 2025માં છે, તેઓને શા માટે નોટિસ આપવામાં આવે છે, એ અનેક પ્રશ્નોને લઈને આજે અમે આગેવાનો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે કે જે મતદારોને, આમ જનતાને મુશ્કેલી પડે છે શહેરની બાબતમાં, એ મુશ્કેલી દૂર કરવા માટે અનેક પ્રશ્નો લખીને અમે આજે કલેક્ટરશ્રીને મુલાકાત આવેલા છે.